ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે ગયા લેક્ચરમાં લેન્ઝના નિયમ અને ફેરેડેનો નિયમ એને લગતા આપણે દાખલા સોલ્વ કર્યા હતા. આજે આપણે એ દાખલાને આગળ વધારીએ. તો માનો કે આપણી પાસે I વિદ્યુત પ્રવાહ ધારિત એક અનંત લંબાઈનો તમને તાર આપ્યો હોય કે જેમાંથી વિદ્યુત પ્રવાહ I વહી રહ્યો છે, અને જે વિદ્યુત પ્રવાહ I વહી રહ્યો છે તારમાંથી, એની બાજુમાં તમે એક L લંબાઈનો સળિયો રાખી દીધો છે AB, અને આ સળિયો V જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે ચુંબકીય ક્ષેત્રમાં. કેટલા વેગથી ગતિ કરે છે? V જેટલા વેગથી આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે આ રીતે. અને જો એ V ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો તમારે આ સળિયાની અંદર ઉદ્ભવતું EMF શોધવાનું છે, બરાબર. અને સળિયાનું આનાથી અંતર માની લો કે આપણે લઈ લઈએ સ્મોલ a. તો એક અનંત લંબાઈના તારની બાજુમાં એ અંતરે L લંબાઈનો સળિયો રાખી દીધો છે, આ સળિયાની લંબાઈ L. અને એ સળિયો જો V વેગથી ગતિ કરતો હોય તો જ્યારે એ અંતરે પહોંચ્યો હોય ત્યારે તમારે તેની અંદર ઉદ્ભવતું EMF નું મૂલ્ય શોધવાનું છે. આ ઉપરાંત કયો છેડો ધન કયો છેડો ઋણ બનશે એ પણ તમારે કહેવાનું છે. તો ચાલો જોવો તો અહીંયા પેલા તો આ જે અનંત લંબાઈનો તાર છે એનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે. હવે જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય તો કરો તો V ક્રોસ B, તો કે V આમ, B અંદર તરફ, V ક્રોસ B ઉપર તરફ. તો આ છેડો ધન બનશે અને આ છેડો ઋણ બનશે. તો હું એવું કહી શકું VA ઇઝ ગ્રેટર ધેન VB, એટલે કે એનું વિદ્યુત સ્થિતિમાન છે એ B ના વિદ્યુત સ્થિતિમાન કરતા કેવું થશે? વધારે થશે. ઓકે. હવે આપણે આ બે છેડા વચ્ચે ઉદ્ભવતું EMF નું મૂલ્ય શોધવું છે. EMF કેટલું હોય? તો આ ગતિ કરે છે તો મોશનલ EMF નું સૂત્ર E બરાબર શું થાય? BLV, જ્યાં V એટલે વેગ છે, E બરાબર BLV. તો અહીંયા તમે જોઈ શકો ત્રણેય એકબીજાને લંબ રૂપે છે, લંબાઈ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર. એટલે આપણે સીધે સીધું BLV સૂત્ર લઈ શકીએ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, લંબાઈ Y દિશામાં છે, વેગ X અક્ષની દિશામાં છે. તો ત્રણેય એકબીજાને લંબ હોય તો E બરાબર BLV. અને ઋણ નિશાની તો આપણને લેન્ઝના નિયમની હાજરી માત્ર સૂચવે છે. જો તમને EMF જ પૂછ્યું હોય તો માત્ર તમે અહીંયા માઇનસ કરવાની કોઈ જરૂર નથી, તમારે માત્ર એનું મૂલ્ય જ લખવાનું હોય. પણ જ્યારે તમને VA માઇનસ VB કે VB માઇનસ VA પૂછ્યું હોય ત્યારે તમારે પ્લસ માઇનસ સાઇન નક્કી કરવી પડે. અને એ પણ તમે કઈ રીતે દર્શાવી શકો મેં કીધું એમ, બરાબર. ક્રોસ ગુણાકાર ઉપરથી આપણે જાણી શકીએ કયો છેડો ધન કયો છેડો ઋણ. તો અહીંયા આવી ગયા E બરાબર BLV. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. તો જો આપણે આની અંદર કિંમત મૂકી દઈએ તો આવું આવશે. જોવો તો B બરાબર શું આવી ગયા? μ0 I upon 2π a. જોવો તો અહીંયા B બરાબર શું આવી ગયા? μ0 I upon 2π a. ચુંબકીય ક્ષેત્ર, લંબાઈ as it is, વેગ as it is. તો અહીંયા આપણને આવી રીતે EMF મળશે. અને આ જે EMF છે એ બે બિંદુ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે આ જે EMF છે એ મને શું મળ્યું? VA માઇનસ VB. જો મને VB માઇનસ VA પૂછવું હોય તો મારે આગળ કઈ સાઇન કરવી પડે? અહીંયા માઇનસ સાઇન કરવી પડે. લખી લ્યો ચાલો આટલું. આવી રીતે આવશે. પછી માનો કે અહીંયા તમને એક અનંત લંબાઈનો તાર આપ્યો છે, આ જ રીતની કન્ડિશન, અને એની બાજુમાં સળિયો છે આ રીતે રાખ્યો છે. જો તો આમ A અને B, L લંબાઈનો સળિયો છે, આ યાદ રાખજો, લખતો નથી. આની જેમ જ આ સળિયો છે L લંબાઈનો, અને આ સળિયો V જેટલા વેગથી ઉપર તરફ ગતિ કરે છે આ રીતે. તો જો આ સળિયો V જેટલા વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય તો હવે તમારે એના A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે, એટલે કે સળિયામાં ઉદ્ભવતું ગતિકીય EMF શોધવાનું છે. જો તો આ સળિયાની અંદર શું હતું?
તો કે આ સળિયાની અંદર બી અચળ હતા. શું કામ બી અચળ હતા? કેમ કે દરેકે દરેક બિંદુ છે એનું તારથી લંબ અંતર સરખું હતું અને તારનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? વાય અંતરે μ0I/2πy. તો અહીંયા મેં બી બરાબર લખી નાખ્યું μ0I/2πa તારનું ચુંબકીય ક્ષેત્ર, અને અહીંયા એલ અને અહીંયા વી. પણ એ ચુંબકીય ક્ષેત્ર દરેકે દરેક બિંદુએ સમાન હતું. હવે અહીંયા એવું નહીં બને. જો દરેકે દરેક બિંદુ તારથી અલગ અલગ અંતરે છે, ઈએમએફ ઉદ્ભવશે પણ ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ છે અને ત્રણેય એકબીજાને લંબ જ છે. ચુંબકીય ક્ષેત્ર તારનું અંદર તરફ છે, લંબાઈ અને વેગ, એટલે ઈ બરાબર બીએલ વી જ આવશે. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે તારનું, વિદ્યુત પ્રવાહધારી તારનું ચુંબકીય ક્ષેત્ર ઈ અલગ અલગ બિંદુએ અલગ અલગ છે. અને અલગ અલગ બિંદુએ અલગ અલગ હોય તો આપણે દર વખતે કરતા એમ કે અહીંયા આપણે સંકલનની મેથડથી આગળ વધવું પડે. અને સંકલનની મેથડથી આગળ વધીએ તો એક કામ કરીએ. માનો કે હું એક સૂક્ષ્મ લંબાઈ ખંડ અહીંયા ધારી લઉં અને આની વચ્ચે ઈએમએફ મેળવી લઉં અને પછી એનું સંકલન કરી નાખું એટલે અહીંયાથી અહીંયા સુધીનું મને મળી જશે ઈએમએફ. માનો કે આ જે સળિયો છે એની લંબાઈ એલ છે અને એનો એ બિંદુ છે આનાથી સ્મોલ એ અંતરે આવેલું છે. આવી રીતની રકમ છે. તો મેં અહીંયા એક લંબાઈ ખંડ ધારી લીધો dx, જેની તારથી અંતર કેટલું છે? માનો કે x. તો તારથી x અંતરે dx લંબાઈ ખંડ આપણે ધાર્યો છે અને એની અંદર ઉદ્ભવતું હું સૂક્ષ્મ ઈએમએફ મેળવું પહેલા. તો de બરાબર શું આવશે? blv. તો b શું આવશે? x અંતરે. બોલો, તારનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πx. આ b. હવે લંબાઈ કેટલી આની? તો કે dx અને વેગ કેટલો? v. તો v અને dx. આ સૂક્ષ્મ ઈએમએફ મળી ગયું. તો આખા સળિયા માટે આપણે ઈએમએફ મેળવવું હોય તો આવા સૂક્ષ્મ ખંડો લેવા પડે. ક્યાંથી ક્યાં સુધી? તો કે a થી શરૂ કરીને આ લંબાઈ કેટલી છે સળિયાની? l. તો a થી શરૂ કરીને આ તારથી એ અંતરેથી શરૂ કરીને અહીંયાથી અહીંયા સુધી, એટલે આ અંતર a પ્લસ l. અને તેથી કુલ ઈએમએફ E બરાબર μ0I/2π 1/x dx, a થી શરૂ કરીને a પ્લસ l સુધી. આવી રીતે આવશે. અને હવે આનું સંકલન કરી નાખીએ તો શું આવશે? μ0I/2π ln a પ્લસ l/a. હવે આમાં કયો છેડો ધન બનશે પેલા ઈ નક્કી કરીએ. તો જો તો અહીંયા v ક્રોસ b. બોલો, v આમ છે, b અંદર તરફ, v ક્રોસ b. બોલો, એ છેડો ધન બન્યો. તો va માઇનસ vb બરાબર μ0I/2π ln a પ્લસ l/a. તો આવી રીતે તમે આવા દાખલા સોલ્વ કરી શકો. પછી જો આગળ હવે એવી જ રીતે એક અનંત લંબાઈનો તાર આપ્યો હોય આ રીતે અને એની બાજુમાં આપણે એક લૂપ મૂકી દઈએ આવી રીતે, ચોરસ લૂપ. અને આ લૂપ માનો કે આ રીતે વી વેગથી ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં. કોના ચુંબકીય ક્ષેત્રમાં? તારના ચુંબકીય ક્ષેત્રમાં. કેમ કે તારમાંથી પ્રવાહ વહી રહ્યો છે I, તો એનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે. આ માનો કે ચોરસ લૂપ છે જે એ અંતરે આવેલું છે, દરેક બાજુની લંબાઈ L છે, ચોરસ લૂપ છે. તો અને વી જેટલા વેગથી ગતિ કરી રહ્યું છે આ લૂપ. તો હવે તમારે આની અંદર ઉદ્ભવતું ઈએમએફ શોધવાનું છે. ઈએમએફ કેટલું હોય? તો આ જ દાખલો આપણે ફેરેડેના નિયમ ઉપરથી કર્યો હતો, જો તમને યાદ હોય તો. હવે જો ફેરેડેના નિયમ ઉપરથી પણ કરી શકાય, આ ઉપરાંત ગતિકીય ઈએમએફ ઉપરથી પણ થઈ શકે. હવે હું તમને અત્યારે ગતિકીય ઈએમએફ ઉપરથી આ જ દાખલો સોલ્વ કરાવું છું, બરાબર? આ જ વસ્તુ આપણે ફેરેડેના નિયમમાં જોઈ ગયા હતા. પેલા તો એ કહો કે આની અંદર ઈએમએફ કેટલું આવશે? તો આની અંદર આવશે ઈએમએફ 0. શું કામ ઈએમએફ 0 આવશે? કેમ કે ઈએમએફ 0 તો પ્રવાહ 0, તો અહીંયા E બરાબર 0, પરિણામી ઈએમએફ 0 થાય, વોલ્ટેજ 0. એટલે કે આ લૂપમાં કોઈ વોલ્ટેજ પ્રેરિત થશે નહીં. એનું કારણ એ છે કે જો આ લૂપ આવી રીતે ગતિ કરશે આમ, તો આ લૂપ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર આમાંથી પસાર થયું
અંદર તરફ આ રીતે. હવે જો આ લૂપ આવી રીતે ગતિ કરે આમ, તો તમે જોઈ શકો કે ઈ આખા લૂપનું આ છેડાનું લંબ અંતર, આ છેડાનું લંબ અંતર ઈ તારથી સમાન છે. અને તારથી સમાન હોય બંને છેડાનું લંબ અંતર, અને જો આ લૂપ આમ ગતિ કરતું હોય તો ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી, કેમ કે લંબ અંતર સમાન રહી છે, એટલે ચુંબકીય ક્ષેત્ર એનું ઈ રહેશે. અનંત લંબાઈનો તાર છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી, ખૂણો નથી બદલાતો, એરિયા નથી બદલાતો, તો અહીંયા કોઈ ઈએમએફ લૂપની અંદર ઉદ્ભવશે નહીં. જો લૂપની અંદર ઈએમએફ નહીં ઉદ્ભવે તો ઈ વસ્તુ આપણે ગતિકીય ઈએમએફ ઉપરથી સમજાવી શકીએ કે કેમ? તો એની ઉપરથી પણ આ વસ્તુને સમજાવી શકાય. કઈ રીતે? જુઓ તો અહીંયા પેલા તો તમે ઈ સમજી શકો, અને હું નામ આપી દઉં ABCD. બોલો તો AD ની અંદર કેટલું ઈએમએફ ઉદ્ભવશે? તો કે તાર AD ની અંદર ઉદ્ભવતું ઈએમએફ 0. શું કામ AD ની અંદર ઉદ્ભવતું ઈએમએફ 0? યાદ કરો તો મેં તમને કીધું કે કોઈ પણ તાર હોય કે સળિયો હોય એમાં VLB એમાં ત્રણમાંથી કોઈ પણ બે સમાંતર હશે તો પરિણામી ઈએમએફ 0. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાપે નહીં, અને એ જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કટ કરે તો જ એમાં ઈએમએફ ઉદ્ભવે. તમે જોવો તો આ સળિયો છે, લૂપ આમ ગતિ કરે છે, તો આ સળિયો આમ ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કાપશે નહીં. અથવા તો જોવો તો એનો વેગ અને લંબાઈ એકબીજાને સમાંતર છે, તેમાં ઈએમએફ નહીં ઉદ્ભવે. આમાં પણ ઈએમએફ નહીં ઉદ્ભવે, પણ જોવો તો આમાં ઈએમએફ ઉદ્ભવશે. જોવો તો આ રીતે આમાં ઈએમએફ ઉદ્ભવશે. તો આનો કયો છેડો ધન બનશે AB માટે? કરો તો V ક્રોસ B. B અંદર તરફ છે, V ક્રોસ B એ છેડો ધન B નો અને B ઋણ. તો આને હું આ રીતે રિપ્લેસ કરી શકું કે A તરફ ધન ધ્રુવ અને B તરફ ઋણ ધ્રુવ, કેમ કે આ પ્લસ અને આ માઇનસ, એટલે કે બેટરી જેવું કામ કરે છે A અને B. ધન છેડો A અને ઋણ છેડો B, એટલે કે આ પ્લસ અને આ માઇનસ B. અને કેટલું ઈએમએફ ઉદ્ભવશે એની અંદર? L લંબાઈ હોય તો E બરાબર BLV. હવે અહીંયા એ જ રીતે જુઓ તો આખું લૂપ આમ ગતિ કરે છે, તો આ ધન બનશે, આ ઋણ બનશે, તો આ પ્લસ અને માઇનસ. તો અહીંયા ઈએમએફ કેટલું આવ્યું? BLV. અને પ્રવાહ છે બરાબર આ લૂપ માંથી વહેશે, પણ જો તો બંને બેટરી વિરોધક સ્થિતિમાં છે શ્રેણી જોડાણ માટે, તો પરિણામી ઈએમએફ કેટલું આવી ગયું? 0. કારણ કે બે બેટરી સમાન મૂલ્યની વિરોધક સ્થિતિમાં છે. જો પ્લસ સાથે પ્લસ છે, માઇનસ સાથે માઇનસ છે, તો આમ અહીંયા પરિણામી ઈએમએફ શું આવશે? 0. બરાબર, આ વસ્તુ તમે અહીંયા સમજી શકો. જે એક આવો દાખલો કરાવું, આ સિમિલર કન્ડિશન, પણ આ જ લૂપ જો આમ ગતિ કરતું હોય તો આ જ લૂપ જો આમ ગતિ કરતું હોય તો જો તો અહીંયા હું બતાવું તમને. માનો કે આ અંતર એ લૂપની લંબાઈ L લઈ લઈએ આપણે, અને એને V વેગથી આ રીતે ગતિ કરાવીએ. ચાલો આપણે તો હવે V વેગથી આમ ગતિ કરશે તો હવે ચુંબકીય ક્ષેત્ર બદલાશે, કેમ કે લૂપ જે છે તારથી દૂર જાય છે, ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. કઈ દિશામાં ઘટતું જાય છે? અંદર તરફ. અને જો અંદર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઘટતું જતું હોય તો તારની અંદર, લૂપની અંદર કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે? તો કે એવી રીતે પ્રવાહ પ્રેરિત થશે જેથી કરીને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ ઉત્પન્ન થાય, કેમ કે અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર ઘટે છે અને અંદર તરફ તો સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. આ જ વસ્તુ આપણે ગતિકીય ઈએમએફ ઉપરથી પણ સમજી શકીએ, સમઘડી દિશામાં પ્રવાહ વહેશે. કઈ રીતે? જો પેલા તો એ કહો કે અહીંયા ABCD હું આને નામ આપી દઉં તો કોની અંદર ઈએમએફ ઉદ્ભવશે અને કોની અંદર ઈએમએફ નહીં ઉદ્ભવે. આ જ વસ્તુ તમે ફેરેડેના નિયમ ઉપરથી સાબિત કરી શકો, અહીંયા ઈએમએફ મેળવી શકો. અને એ જ ઈએમએફ જે છે એ તમે ગતિકીય ઈએમએફ ઉપરથી પણ અહીંયા ઈએમએફ ની વેલ્યુ શોધી શકો. તો અત્યારે આપણે ગતિકીય ઈએમએફ ઉપરથી મેળવીએ. તો સમજો અહીંયા કે આની અંદર અને આની અંદર કોઈ ઈએમએફ નહીં ઉદ્ભવે, કારણ કે જો વેગ અને આની લંબાઈ સમાન દિશામાં છે, સમાંતર છે, એટલે એમાં ઈએમએફ નહીં ઉદ્ભવે. પણ અહીંયા ઈએમએફ ઉદ્ભવશે, અહીંયા ઈએમએફ ઉદ્ભવશે. હવે અહીંયા ઈએમએફ ઉદ્ભવશે એ D ની અંદર, તો કોણ ધન બનશે, કોણ ઋણ બનશે? જો તો V આમ છે, B અંદર તરફ છે, V ક્રોસ B, તો આ છેડો પ્લસ બન્યો, આ માઇનસ બન્યો, તો જો તો આને આમ કરી શકું, આ પ્લસ, આ માઇનસ. આ બેટરીનું નામ આપી દઉં E1. અને એ જ રીતે જુઓ તો અહીંયા B છેડો ધન બનશે અને C ઋણ બનશે. તો અહીંયા ઉદ્ભવતા ઈએમએફ ને હું E2 નામ આપી દઉં, કે આ બે ની અંદર ઈએમએફ, પણ એ બે સમાન મૂલ્યના નથી. જો અહીંયા બે સમાન મૂલ્યના હતા, બે માટે પરિસ્થિતિ સમાન છે.
અહીંયા બે માટે પરિસ્થિતિ સમાન નથી. કરો E બરાબર BLV, બરાબર. આને અલગ અલગ થી વિચારીએ તો AD સળિયો વિચારો, BC સળિયો વિચારો, બે આમ ગતિ કરે છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે હશે ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે તો અહીંયા EMF વધારે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું તો EMF ઓછું, કારણ કે E બરાબર BLV પ્રમાણે B વધારે છે ને અહીંયા B ઓછા છે. LV તો બે માં સરખા જ છે તો અહીંયા EMF વધારે, તો પરિણામી EMF કેટલું આવશે? E1 માઇનસ E2. તો E1 કેટલા? BLV સૂત્ર પ્રમાણે બોલો B કેટલા અત્યારે? μ0I/2πa ઇન્ટુ LV, અને E2 કેટલા? μ0I/2π, બોલો તો આન્સર A પ્લસ L ઇન્ટુ LV. અને બે બેટરી વિરોધક સ્થિતિમાં છે તો EMF ની બાદબાકી થશે તો E1 માઇનસ E2 μ0I/LV/2π 1/a માઇનસ 1/a પ્લસ L. તો આવી રીતે અહીંયા તમને EMF ની વેલ્યુ મળશે. આજે મેં તમને જેટલા પણ દાખલા પ્રેક્ટિસ માટે કરાવ્યા, કન્સેપ્ટ ક્લિયર કરવા માટે કરાવ્યા છે, એ બધાય દાખલા તમને આવડવા જોઈએ. અધરવાઇઝ ટેક્સ્ટબુકના જે દાખલા છે એની અંદર એ સમજવામાં તમને તકલીફ પડશે. એટલે આ એક દાખલો છે આપણો એક કન્સેપ્ટ હતો અને એ તમને ખાસ સમજાવવો જોઈએ, બરાબર. એટલે એક દાખલો તમને આવડવો જોઈએ. એ બધા એક દાખલો છે તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવે છે કે ક્યારે EMF ઉદ્ભવે, ક્યારે EMF નો ઉદ્ભવે, કયો છેડો ધન બને, કયો છેડો ઋણ બને, બરાબર. પછી માનો કે એક આવી રીતે આપણે એક ફ્રેમ રાખી દઈએ. અહીંયા હું એક અવરોધ R જોડી દઉં અને જે આપણે ગતિકીય EMF માં જે આપણે શીખ્યા હતા એ જ વસ્તુ અહીંયા. એમાં શું હતું? એક લંબચોરસ ફ્રેમ હતી તો અહીંયા પણ મેં લંબચોરસ ફ્રેમ લીધી. અહીંયા એક અવરોધ R છે, અહીંયા એક સળિયો છે, બરાબર, જેનું દળ M છે. અને M દળનો સળિયો જે છે ઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર માની લો કે હું આને લંબ રૂપે લઈ લઉં. આવી રીતે હવે M દળનો સળિયો છે, બરાબર. આખું જે ફ્રેમ છે એનો સંપૂર્ણ અવરોધ 0 લઈ લ્યો, બરાબર. સળિયાનો અવરોધ 0 લઈ લ્યો, તારનો અવરોધ 0 લઈ લ્યો, બરાબર. અવરોધ મેં માત્ર અહીંયા જોડ્યો છે, માની લો કે આ અવરોધ R છે, બાકી બધાનો અવરોધ 0. ના ઘર્ષણ વિહીન સપાટી ઉપર સરકી શકે. આ સળિયો અહીંયા ફિક્સ કર્યો છે અને જો આ સળિયો છે અહીંયા જડિત કરેલો હોય જે આમ સરકી શકે છે નીચે, તો હવે તમે જાણો છો કે જો હું આને છોડી દઉં તો આ સળિયો કઈ બાજુ ગતિ કરશે? વજન બળના કારણે નીચે તરફ. અને કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. હવે અહીંયા તમે થોડુંક વિચારો તો તમને ખ્યાલ અહીંયા આવવો જોઈએ કે જો આ સળિયો એના M દળના કારણે mg બળના કારણે નીચે તરફ ગતિ કરશે તો શું થશે? એનો વેગ વધતો જશે. અને બીજું એ કે આ સળિયાની અંદર EMF પ્રેરિત થશે, કારણ કે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે છે. જો તો એનો વેગ નીચે તરફ છે, લંબાઈ આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, બધું એકબીજાને લંબ છે. તો E બરાબર ડાયરેક્ટ BLV લખી શકીએ આપણે. તો આની અંદર EMF ઉદ્ભવશે, પેલી વાત તો ઈ. અને એની અંદર EMF ઉદ્ભવશે તો કયો છેડો ધન બનશે? જો તો વેગ નીચે તરફ છે તો વેગ નીચે તરફ છે, B અંદર તરફ છે, એટલે આ છેડો ધન બનશે. આ પ્લસ આ માઇનસ, એટલે કે પ્રવાહ આ દિશામાં વહેશે પ્લસ થી માઇનસ તરફ, આ રીતે. એટલે કે અહીંયાથી પ્રવાહ સળિયામાંથી આમ વહેતો હશે, આવું બન્યું. હવે તમે જો આ સળિયાને અહીંયાથી છોડી દીધો અને સળિયો V વેગથી ગતિ કરવાનું શરૂ કર્યું એટલે એમાં આ રીતે પ્રવાહ વહેવાનું શરૂ થઈ ગયું. જેવો પ્રવાહ વહેવાનું શરૂ થયું એટલે શું થશે કે જેના લીધે ગતિ કરે છે એનો જે વિરોધ કરશે એવી રીતે એમાં લેન્સ બળ ઉત્પન્ન થશે. અને લેન્સ બળ તરીકે અહીંયા કયું બળ હશે? ચુંબકીય બળ. જો તો પ્રવાહ I દિશામાં વહે છે, આમ I આમ છે, કરો તો IL ક્રોસ B. તો I આમ છે આમ, તો IL ની દિશા આમ આવી,
IL ક્રોસ બી, તો બી અંદર તરફ, તો ચુંબકીય બળ શું હતું? ચુંબકીય બળ IL ક્રોસ બી, તો IL પ્રવાહ આમ વહે છે આ સળિયામાંથી IL ક્રોસ બી, તો આ સળિયા ઉપર અને એકબીજાને લંબ છે, તો અહીંયા IL બી બળ કઈ બાજુ લઈ ગયું? ઉપર તરફ. હવે અહીંયા તમે સમજી શકો કે વજન બળ mg ના લીધે વજન બળ mg કઈ દિશામાં? નીચે તરફ. અને બળ જો નીચે તરફ હોય તો શું થાય? પ્રવેગ નીચે તરફ. પ્રવેગ નીચે તરફ હોય તો વેગ વધતો જાય સમય સાથે, અને સમય સાથે વેગ વધે કઈ દિશામાં? તો કે નીચે તરફ. અને જો વેગ વધે તો આ સળિયામાં કેટલું EMF પ્રેરિત થયું? તો કે E બરાબર BLV. હવે આ વેગ વધે છે, તો વેગ વધે છે તો EMF વધે છે. હવે જો EMF વધશે તો પ્રવાહ વધશે, કેમ કે પ્રવાહ I બરાબર શું થાય? E/R. તો શું થયું? જો તો અહીંયા વજન બળના કારણે શું થયું? એનો વેગ વધતો ગયો, વેગ વધ્યો તો EMF વધ્યો, તો પ્રવાહ વધે છે. પ્રવાહ વધે છે તો જો તો ILB ની કિંમત વધતી જાય કે નહીં? અને ILB કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. અને તેથી ILB વધે છે. જેમ વધતો વેગ વધશે આનો, જેમ આનો વેગ વધતો જશે એમ ILB ની કિંમત વધતી જશે. પણ આનો વેગ તો સતત વધે જ જવાનો છે, એમ EMF વધતું જશે. એક એવો સમય આવશે કે જ્યારે ILB ની કિંમત તમે વિચારો સતત વધવામાં જ છે. શું કામ વેગ ILB ની કિંમત વધતી જાય છે? કેમ કે પ્રવાહ વધતો જાય છે. શું કામ પ્રવાહ વધતો જાય છે? કારણ કે વજન બળના કારણે વેગ વધતો જાય છે, પ્રવેગના કારણે. તો વેગ વધતો જ જશે, તો વેગ વધતો જાય તો એક એવો પણ સમય આવશે કે વેગ વધવાના કારણે એક સમય એવો પ્રવાહ મળી જશે કે જેથી કરીને પ્રવાહ એટલો થઈ જાય કે ILB બરાબર શું થઈ જાય? mg. અને ILB બરાબર જો mg થઈ જાય તો આ સંતુલન સ્થિતિ કહેવાય. બે બળો સમાન મૂલ્યના થઈ ગયા, વિરુદ્ધ દિશામાં છે, mg નીચે ILB ઉપર. અને તો પછી બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળોની અસર હેઠળ જો સળિયો હશે તો હવે સળિયાનો વેગ એ સમયે જ્યારે આ બે બળો સરખા થયા ત્યારે સળિયાનો જેટલો વેગ હશે એટલો વેગ હવે હંમેશા માટે રહેશે. હવે સળિયો ગતિ તો નીચે તરફ જ કરતો હશે, પણ એનો વેગ કેવો થઈ જશે? અચળ. અને અચળ વેગથી ગતિ કરતો હોય તો પેલા સળિયાની પ્રવેગી ગતિ હતી, પણ પછી એનો વેગ અચળ થઈ ગયો. તો આવું ક્યાં બનતું હતું? તમને યાદ આવે છે? તમારા 11મા ધોરણમાં આવતું ટર્મિનલ વેગ એને તમે કહેતા. બરાબર. વરસાદનું બૂંદ હોય ઉપરથી નીચે આવતું હોય તો પેલા એ પ્રવેગી ગતિ કરે, પણ પછી શું થાય? તો કે ભાઈ હવાના લીધે એની ઉપર જે શ્યાનતા બળ લાગશે એ ઉપર તરફ લાગશે. હવા તરલ કહેવાય ને, એનું શ્યાનતા બળ ઉપર લાગશે અને વજન બળ નીચે. બે સમાન મૂલ્યના થઈ જશે તો પછી જે વરસાદનું બૂંદ હતું એનો વેગ અચળ થઈ જતો. તો એવું જ અહીંયા બેનું જો તો બે બળો સમાન મૂલ્યના થઈ ગયા વિરુદ્ધ દિશામાં, તો પછી એનો વેગ પેલા વધ્યો પણ હવે જે વેગ થયો એટલો ને એટલો હંમેશા માટે રહેશે, અને ટર્મિનલ વેગ કહેવાય. તો એ કેટલો અચળ વેગ એનો હવે રહેશે હંમેશા માટે? માની લો કે અનંત ઊંડાઈ છે આની, તો હવે એનો વેગ હંમેશા માટે કેટલો અચળ થઈ ગયો એ આપણે શોધવું હોય તો અહીંયા આપણે આવું લખી શકીએ. I બરાબર શું થાય? E/R. અને E એટલે શું થાય? BLV upon R into LB is equal to mg. અને તેથી વેગને જો હું કરતા બનાવું, હવે ઈ વેગને હું ટર્મિનલ વેગ કહી દઉં છું, તો mgr upon b² L². બરાબર. b² L² એ છેદમાં વયા ગયા અને R અંશમાં આવ્યા, તો આ આપણને મળી ગયું ટર્મિનલ વેગનું સૂત્ર. હવે સળિયાનો વેગ હંમેશા માટે આટલો રહેશે. તો જો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ અહીંયા તમને અવરોધની કિંમત આપી દીધી હોય, દળ આપી દીધું હોય, તમને એમ કે તો સળિયાનો ટર્મિનલ વેગ શોધો, તો સળિયાના ટર્મિનલ વેગનું સૂત્ર આવું બનશે mgr upon b² L². શું કામ એને ટર્મિનલ વેગ પ્રાપ્ત કર્યો? શું કામ એનો વેગ અચળ થઈ ગયો? એનું કારણ હવે તમને ખબર પડી હશે કે mg ના કારણે વેગ વધ્યો તો પ્રવાહ વધ્યો, પ્રવાહના કારણે ઉપર તરફનું બળ વધ્યું, અને ઉપર તરફનો પ્રવાહ વધ્યો એટલે ઉપર તરફનું બળ વધતું ગયું. mg અચળ છે પણ ઉપર તરફનું બળ ધીમે ધીમે વધતું ગયું. એક સમયે બે સમાન થઈ ગયા, સમાન થઈ જશે પછી એનો વેગ હંમેશા માટે કેવો રહેશે? અચળ. કેમ કે કોઈ પણ તંત્ર ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળો લાગતા હોય તો એ પદાર્થનો વેગ કેવો રહે? અચળ રહે.
તો હવે એનો વેગ અચળ થઈ જશે. બરાબર, જેટલો વેગ એનો થયો તો ત્યારે ઈ વેગ પછી હંમેશા માટે એટલો ને એટલો રહેશે. તો લખી લ્યો દાખલો. ચાલો હવે આપણે સ્વાધ્યાયના દાખલા કરવાના છે. બરાબર, સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા ટેક્સ્ટ બુકમાં. તેમાં સૌથી પહેલા આપણે ટેક્સ્ટ બુકના ઉદાહરણના દાખલા જોઈએ. તો ઉદાહરણ નંબર 6.2 જોવો તો એની રકમ ઉદાહરણ નંબર 6.2. ઉદાહરણ નંબર 6.2 ની રકમ તમે ધ્યાનથી વાંચો. તો 6.2 માં તમને એવું કહેવામાં આવ્યું છે કે 10 સેન્ટીમીટર બાજુ અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ. કેટલો અવરોધ છે? 0.5. બરાબર, એટલો અવરોધ છે લૂપનો અને 10 સેન્ટીમીટર બાજુ છે. એવી લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવી છે. ક્યાં સમતલમાં ઊભી મૂકવામાં આવી છે? પૂર્વ પશ્ચિમ સમતલમાં. બરાબર, ઈ લૂપને ઊભી મૂકવામાં આવી છે પૂર્વ પશ્ચિમ સમતલમાં. બરાબર, ઊભી મૂકવામાં આવી છે. બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર એટલે કે હું 0.1 મીટર લખી નાખું. તો બોલો તો આ લૂપનો એરિયા કેટલો થશે? L સ્ક્વેર. તો 0.01 મીટર સ્ક્વેર. એનો તમને અવરોધ આપી દીધો છે. બરાબર, તો અવરોધ R કેટલો આપ્યો છે આપણને? 0.5 ઓહમ. તો અહીંયા અવરોધ આપણે લખી નાખીએ 0.5 ઓહમ. પછી લૂપ અહીંયા 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં રાખ્યું છે. 0.10 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં રાખ્યું છે. બોલો લૂપ કઈ દિશામાં રાખી છે? પૂર્વ પશ્ચિમ. જો લૂપ પૂર્વ પશ્ચિમ હોય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ હોય તો લૂપ આરે કેટલો ખૂણો બનાવે? 0 ડિગ્રીનો ખૂણો બનાવે. કેમ કે લૂપનું સમતલ જ્યારે ચુંબકીય ક્ષેત્ર લૂપને લંબ રૂપે હોય, હું વારે વારે આ શબ્દ બોલું છું કે જ્યારે લૂપનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે ક્ષેત્રફળ સદિશ અને બી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થશે. પણ લૂપ ઉત્તર દક્ષિણ, લૂપ જે છે પૂર્વ પશ્ચિમ રાખ્યું છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ નથી, ઉત્તર પૂર્વ રાખ્યું છે અહીંયા. તો બોલો કેટલો એંગલ બનશે? અહીંયા 45 ડિગ્રીનો એંગલ બનશે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર તમને કઈ દિશામાં આપ્યું છે? ઉત્તર પૂર્વની દિશામાં. ઉત્તર દક્ષિણ નથી, ઉત્તર પૂર્વ. તો એ લૂપ સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવશે ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્રફળ સદિશ સાથે. તો અહીંયા હું લખી નાખું થીટા બરાબર 45 ડિગ્રી. કારણ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં રાખ્યું છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટીને શૂન્ય કરવામાં આવે છે. એટલે કે સમયનો ફેરફાર 0.70 સેકન્ડ. પહેલા ચુંબકીય ક્ષેત્ર 0.10 ટેસ્લા હતું, પછી ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. તો તમારે અહીંયા ઈએમએફ અને પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. ઈએમએફ અને પ્રવાહનું મૂલ્ય. ચલો આપણે ઈએમએફ અને પ્રવાહનું મૂલ્ય મેળવીએ. તો ઈએમએફ નું સૂત્ર શું હતું? E બરાબર -ΔΦ/ΔT. જો હું માત્ર ઈએમએફ ની વાત કરતો હોય, VA - VB કે VB - VA ન આવતા હોય, માત્ર ઈએમએફ E હું લખી નાખું, એટલે એનો મતલબ એવો છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય મેં માઇનસ સાઇન લેન્ઝના નિયમને દર્શાવવા માટે મૂકી છે. તો જો જવાબમાં પણ માઇનસ સાઇન આવતી હશે તો હું માઇનસ સાઇન રાખવાનો નથી. એટલે માઇનસ સાઇનને લઈને તમે કોઈ ડિસ્ટર્બ થવાનું નથી. માઇનસ સાઇન માત્ર ને માત્ર લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. છેલ્લે જે જવાબ આવશે એ તો આપણે શું લખવાના છીએ? પ્લસમાં જ લખશું આપણે. બરાબર, VA - VB કે VB - VA હોય તો આપણે માઇનસ પ્લસ કરવા પડે, પણ એમાં માઇનસ પ્લસ આપણે કઈ રીતે મેળવીએ છીએ? ક્રોસ ગુણાકાર ઉપરથી નક્કી કરીએ છીએ. ચલો અહીંયા E બરાબર -dφ/dt. હવે અહીંયા શું બદલાય છે? તો કે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. તો અહીંયા હું આવું લખી શકું, ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય તો આને જો તો આપણે આમ લખી શકીએ કે તેથી માઇનસ, અથવા તો માઇનસ સાઇન અત્યારે હું કઈ કન્સિડર નથી કરતો, તો અહીંયા હું આવું લખી નાખું ∅2 - ∅1 /Δt
બોલો ફાઈ એટલે AB cos થીટા 2, અહીંયા થીટા એ અચળ જ છે તો AB cos થીટા માઇનસ AB cos થીટા, તો અહીંયા હું લખી નાખું એ અચળ છે, ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. તો બીજા કેસમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું 0. તો બીજા કેસમાં ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું હોય તો ફ્લક્સ 0 જો તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, એ આપણે મનમાં સમજી લેવાનું. બરાબર છે. તો અહીંયા હું ડાયરેક્ટ આમ લખી શકું અથવા તો અહીંયા માઇનસ સાઇન કરીએ તો 0 માઇનસ બોલો તો ફાઈ 1 કેટલા આવશે AB cos થીટા, તો અહીંયા હું લખી નાખું A B1 cos થીટા અપોન ડેલ્ટા ટી. બોલો ટાઈમ કેટલો છે એ પણ આપણને ખબર છે. હવે હું બધી કિંમતો મૂકી દઉં આમાં. બોલો એરિયા કેટલો અહીંયા કે 0.01 માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ ગયા, કદાચ માઇનસ આવ્યો હોય તો એ છેલ્લે તો હું પ્લસ જ કરી નાખવાનો હતો. 0.01 ચુંબકીય ક્ષેત્ર છે, 0.10 ને આપણે 0.1 જ લખીએ. cos 45 એટલે 1/√2, તો 1/√2 એટલે √2 છેદમાં લખીએ ઇન્ટુ ટાઈમ. તો બોલો ટાઈમ કેટલો અહીંયા છે, કેટલા સમયમાં ચુંબકીય ક્ષેત્રમાં આટલો ફેરફાર કર્યો તમે 0.70 અથવા 0.7 સેકન્ડમાં. અને તેથી આનું મૂલ્ય આપણે લખીએ તો અહીંયા તમને 1 મિલીવોલ્ટ આન્સર મળશે. 10⁻³ વોલ્ટ 1 મિલીવોલ્ટ. આનું સાદરૂપ આપવાથી તમને આન્સર મળી જશે 1 મિલીવોલ્ટ. હવે આપણે પ્રવાહ મેળવીએ તો I બરાબર શું થાય E/R. તો અહીંયા છે 1 મિલીવોલ્ટ છેદમાં અવરોધ કેટલો થયો તો 0.5, 0.5 એટલે 1/2 છેદનો છેદ અંશમાં. તો બોલો કેટલો આન્સર આવશે 2 મિલી એમ્પિયર. તો આ રીતે આપણે આ દાખલો કરી શકીએ. લખી લ્યો. પછી જો ઉદાહરણ નંબર 6.3. હવે આપણે કરીએ ઉદાહરણ નંબર 6.3. જો તો 6.3 ની રકમ વાંચો. એમાં તમને એવું કીધું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે 0.1 મીટર એવું એક લૂપ તમને આપ્યું છે જેમાં 500 આટા છે, 2 ઓહમ અવરોધ છે. તો જો લૂપની તમને ત્રિજ્યા આપી છે તો પેલા આપણે લૂપનો એરિયા મેળવીએ, કેમ કે આપણે ફ્લક્સમાં AB cos થીટા પ્રમાણે એરિયાની તો જરૂર પડવાની જ છે. તો બોલો ચોરસ લૂપ નથી કીધું, ત્રિજ્યા આપી છે એટલે વર્તુળાકાર હશે. તો એનો એરિયા કેટલો થશે A બરાબર πr². પાઈ ભલે એમનેમ રહ્યા અને r², r 0.1 છે તો r² કેટલા આવશે 0.01. બરાબર, આટલો એરિયા એવો મીટર સ્ક્વેરમાં. પછી તમને એવું કીધું છે કે એમાં 500 આટાઓ છે તો n બરાબર 500. હવે એક આટો હોય તો EMF dϕ/dt, n આટા હોય તો શું EMF હતું યાદ કરો તો n dϕ/dt. કેમ કે ચુંબકીય ક્ષેત્ર છે એક આટા સાથે જેટલો ફેરફાર થાય તો n આટા હોય તો n આટા સાથે એટલો ફેરફાર અનુભવશે. તો એક આટો નહીં, એક સાથે 500 આટા આટલો ફેરફાર અનુભવે તો EMF છે એ કેટલું થાય E બરાબર -dϕ/dt ની બદલે n dϕ/dt આપણે લખવું પડશે n આટા હોય તો. પછી શું કીધું છે એમાં અવરોધ 2 ઓહમ આપ્યો છે લૂપનો ટોટલ અવરોધ, અને એને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને અને એનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે છે. બોલો એનું સમતલ કઈ રીતે રાખ્યું છે આ લૂપનું, તો કે એનું સમતલ જે છે લૂપનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે. અને એ સમક્ષિતિજ ઘટક તમને છેલ્લી લાઈનમાં આપ્યો છે, જો તો ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને આપણે He વડે બતાવતા હતા. એ છે 3 × 10⁻⁵ ટેસ્લા. તો સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તો A અને B વચ્ચેનો ખૂણો કેટલો થાય 0 ડિગ્રી થાય. પછી વાંચો આગળ શું કીધું છે. હવે 0.25 સેકન્ડમાં 0.25 સેકન્ડમાં ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને બોલો કેટલું ભ્રમણ કરવામાં આવ્યું 180 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવ્યું. તો θ1 છે એ 0 હતા અને θ2 કેટલા થઈ ગયા 180. એટલે કે અહીંયા તમે θ ફેરવીને ફ્લક્સમાં ફેરફાર કરી રહ્યા છો. તો અહીંયા તમારે EMF અને પ્રવાહ શોધવાના હોય તો E બરાબર શું થાય બોલો તો આપણું સૂત્ર
માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. અહીંયા કોણ બદલાય છે? થીટા બદલાય છે. પેલા 0 પછી 180. અને તેથી અહીંયા આપણે એવું ફ્લક્સનું સૂત્ર અહીંયા લખીએ φ2 માઇનસ φ1 અપોન ડેલ્ટા ટી. બોલો હાલો અંતિમ ફ્લક્સ કેટલું આવશે? પેલા કેટલો ખૂણો હતો? 0 પછી 180 ડિગ્રી થઈ ગયો. તો અહીંયા સૂત્ર હું શું લખું? AB cos θ2 માઇનસ AB cos θ1. AB cos θ2 માઇનસ AB cos θ1 અપોન ડેલ્ટા ટી. જે પદો અચળ છે એને બહાર લઈ લો, બાકીના પદોને અંદર રાખીએ. તો AB અપોન ડેલ્ટા ટી અહીંયા હું લઈ લઉં બહાર. બોલો cos θ2 કેટલા? તો કે ખૂણો કેટલો થઈ ગયો? 180. તો અહીંયા હું લખું cos 180 માઇનસ cos 0. બોલો -1 અને એ -1 એટલે -1 -1 -2 માઇનસ માઇનસ પ્લસ. તો 2AB અપોન ડેલ્ટા ટી 2 એરિયા જોવો તો અહીંયા પાઈ ઇન્ટુ 0.01 ચુંબકીય ક્ષેત્ર 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા અને છેદમાં ટાઈમ. તો ટાઈમ કેટલો આપ્યો છે આપણને જોવો તો 0.25 એટલે 1/4 છેદનો છેદ અંશમાં લઈ લ્યો 0.25 એટલે. અને આનું સાદરૂપ આપી દો. આનું સાદરૂપ આપવાથી જવાબ મળશે તમને 3.8. અને એક બીજી ભૂલ આપણે અહીંયા ઈ કરી, અહીંયા આટાની સંખ્યા કેટલી આપી છે? 500. જો 500 આટાની સંખ્યા હોય તો અહીંયા આપણે n કરવું પડશે, n d∅dt. એટલે બધી જગ્યાએ 20 × n આવી જશે. બરાબર, n અહીં આવી જશે n અહીં n આવી ગયા. તો અહીંયા 20 × હજી શું આપણે કરવું હશે? 500. આ એક આટા સાથે મળશે. 20 × 500 એટલે 500 આટા સાથે મળી ગયું ને એ તમને કેટલું મળશે? 3.8 ગુણ્યા 10⁻3. તો આ આપણને અહીંયા ઈએમએફ મળી ગયું. જો ઈએમએફ મળી ગયું હોય તો હવે આપણે પ્રવાહ પણ મેળવી શકીએ. તો I બરાબર શું આવશે? E/R. તો I બરાબર E/R 3.8 ગુણ્યા 10⁻3 છેદમાં 2 એટલે 1.9 10⁻³ અથવા તો 1.9 મિલિએમ્પિયર. બરાબર, તો 1.9 મિલિએમ્પિયર એ આપણો આન્સર આવશે. લખી લ્યો. પછી આપણે લઈએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.3. જો તો રકમ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.3. સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.3. રકમ વાંચો તો આની 6.3 ની. તેમાં એવું કીધું છે કે આપણને 15 આટા પ્રતિ સેન્ટીમીટર એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલો છે. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર કરી નાખો તમે, તેમાં પ્રેરિત ઈએમએફ કેટલું હોય? તો મેં તમને એમસીક્યુ પણ કરાવ્યો હતો 2AB/R. બરાબર, પણ અહીં આપણે કરીએ ચુંબકીય ક્ષેત્ર ઉપરથી. ભાઈ એને તમને એવું કીધું છે કે સોલેનોઇડ છે. બરાબર, આ રીતે માનો કે એક સોલેનોઇડ છે અને એની અંદર તમે એક આવું એક લૂપ રાખી દીધું છે જેની અક્ષ આ સોલેનોઇડની અક્ષને સમાંતર છે. હવે માનો કે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું આમ છે, તો જો તો A અને B વચ્ચેનો ખૂણો 0 થશે કેમ કે બેની અક્ષ એક જ છે એટલે થીટા 0 થઈ ગયો. હવે સોલેનોઇડમાં તમે પ્રવાહમાં ફેરફાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી રહ્યા છો અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. જો તો અહીંયા સોલેનોઇડમાં લૂપમાં પ્રવાહમાં ફેરફાર કર્યો એટલે ચુંબકીય ક્ષેત્ર બદલાણું એટલે લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાશે એટલે આમાં ઈએમએફ પ્રેરિત થશે. આવી રીતની ઘટના બનશે અહીંયા. તો અહીંયા આપણે લખીએ પેલા n બરાબર શું છે? અહીંયા n બરાબર તો કે 15 આટા
પ્રતિ સેન્ટીમીટર અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કહેવાય, પણ આપણે આટા પ્રતિ મીટર લખતા હોઈએ તો સેન્ટીમીટરના મીટરમાં ફેરવો તો 10 - 2 અંશમાં આવી તો 100 થઈ ગયા, તો 1500 આટા પ્રતિ મીટર. તો આ તમને મળી ગયું સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. પછી વાંચો આગળ શું આપ્યું છે. 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો નાનો ગાળો, બરાબર, એની અંદર જ અમારે EMF મેળવવાનું છે. તો એરિયા કેટલો છે 2 સેન્ટીમીટર સ્ક્વેર, તો 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. અને એમાંથી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર બદલવામાં આવ્યો. તો 2 એમ્પિયર થી કેટલો કર્યો 4 એમ્પિયર, કેટલા સમયમાં 0.1 સેકન્ડમાં. તો EMF કેટલું હોય તમારે EMF ની વેલ્યુ શોધવાની છે. તો ફરી પાછું એનું સૂત્ર E બરાબર શું આવશે -ΔΦ/ΔT. શું બદલાય છે અહીંયા પ્રવાહ બદલાય છે. તો ચાલો જો પહેલા તો હું તમને ફ્લક્સ આપણે મેળવીએ તો ફ્લક્સ કેટલું આવશે, પછી આપણે ફ્લક્સનો ફેરફાર મેળવીએ. તો ફ્લક્સ ϕ બરાબર શું થાય AB એરિયા તો આપ્યો છે અહીંયા આપણને લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ, આ લૂપ સાથે લૂપનો એરિયા આપ્યો છે. ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવી લઈએ તો એ B કેટલા આવશે, તો B એટલે કોનું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડ નું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ જ આની હારે સંકળાયેલું હશે. તો B બરાબર શું આવે μ0NI. તો ફ્લક્સ અહીંયા આવું આવ્યું μ0NI એ, કેમ કે સોલેનોઇડ ની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું કે μ0NI. તો એરિયા આટલા એરિયા સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું હોય તો કે μ0NI એ, કેમ કે થીટા તો 0 છે, કેમ કે ϕ બરાબર AB cos થીટા, A અને B વચ્ચેનો ખૂણો 0 એટલે ϕ બરાબર AB, તો ϕ આવા એવા. અને તેથી હવે આપણે ફ્લક્સનો ફેરફાર લખીએ તો માઇનસ, અને દરેક આટા એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપણને ખબર છે, બધું અચળ છે. તો ΔΦ ϕ2 - ϕ1/ΔT. હવે સીધે સીધું લખાવો તો મને શું અહીંયા હું બહાર લઈ લઉં, તો જો અહીંયા પ્રવાહ બદલાય છે બાકી બધું બહાર લઈ લઉં તો μ0NA, તો μ0NA બહાર લઈ લઉં તો અંદર શું આવશે μ0NA બહાર લઈ લીધા તો I2 - I1 I1/ΔT. હવે જો તો I2 - I1 કરો તો 4 - 2 એટલે 2 આવી ગયા. અને μ0 ની કિંમત કેટલી તો કે 4π 10⁻⁻⁷. n કેટલા તો કે 1500. એરિયા બોલો તો 2 × 10⁻⁴, તો કે 2 × 10⁻⁴. I2 - I1 બોલો તો વિદ્યુત પ્રવાહ 4 અને 2 અંતિમ ઓછા પ્રારંભિક એટલે 2 આવ્યા. છેદમાં ટાઈમ લખાવો તો ટાઈમ કેટલો છે 0.1 સેકન્ડ. આવી રીતે થયું. હવે આનું સાદુરૂપ આપી દો તો જવાબ માઇનસમાં આવશે, પણ મારે EMF શોધવું છે તો એમાં માઇનસનું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. માઇનસ તો માત્ર લેસ ધેન એમની હાજરી સૂચવે એટલે જવાબ તો હું પ્લસમાં જ લખીશ. પાઈની કિંમત મૂકી દો બરાબર, એટલે જવાબ તમને મળશે અહીંયા 7.5 × 10⁻⁶ વોલ્ટ. × 10⁻⁶ વોલ્ટ. તો આવી રીતે તમે આ દાખલો કરી શકો. હજી આપણે આવતા લેક્ચરમાં પણ ઘણા બધા દાખલા હજી ટેક્સ્ટ બુકના અત્યાર સુધીના કન્સેપ્ટને લઈને થઈ જાય એવા છે, જે આપણે આવતા લેક્ચરમાં કરશું.